જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે પહાડી સ્પેશિયલ લંચ. પહાડી સ્પેશિયલ લંચ એટલે કે જે કેદારનાથના પહાડો છે ને, કેદારનાથ ત્યાં બધા રહેવાવાળા જે છે ને એ કેવું બનાવીને ખાય છે એ આજે આપણે બનાવવાનું છે. તો એમાં શું જોઈએ કહું તમને. એક તો આ ચોખા છે એના ભાત બનાવીશું, આ મૂળાના પાંદા છે એની ભાજી બનાવીશું, આ કાકડી છે એનું સલાડ કરશું, આ રાજમા છે એની દાળ કરશું, આ રાજમા, આ ડુંગળી છે, આ લસણ છે, આ હળદર છે, આ જીરું છે, આ આખા ધાણા છે, આ મરચું છે અને આ મીઠું છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીએ પહાડી સ્પેશિયલ લંચ. જો આપણે રાજમાને કુકરમાં બાફી લઈશું. આપણે આટલું પાણી નાખ્યું છે. હવે થોડું મીઠું નાખી દો અંદર. બસ. અને હળદર નાખો, થોડી હળદર નાખી દેજો. જો આ થોડીક હળદર નાખી. બસ. હવે કુકર બંધ કરીને આપણે સીટી વગાડી લઈએ. જો ગેસ સળગાવી દીધો, કુકર મૂકી દીધું. આપણે રાજમા આપણે 3 સીટી મારશું પછી ગેસ બંધ કરી દઈશું. પછી જોઈ લઈશું. જો રાજમા સીટી વાગે તો સુધી આપણે વાત ચોખા ધોઈને ભાત મૂકી દઈએ આ કુકરમાં. જો આ પાણી નાખી દઈએ, ધોઈ નાખીએ 2 પાણી. જો આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી નાખ્યું આ ચોખામાં ભાત બનાવવા માટે. થોડુંક મીઠું નાખ્યું. કોઈ મીઠા વગર ના ખાય, અમે થોડું મીઠું ખાઈએ છીએ એટલે નાખ્યું. થોડું ઘી નાખી દો. જો 1 ચમચી ઘી નાખ્યું. બસ. હવે કુકર બંધ કરીને આપણે ભાત મૂકી દઈએ. જો ગેસ સળગાવી દીધો. આના ઉપર આપણે ભાત મૂકી દઈશું. એને 3 સીટી મારી દઈશું. જો આપણે ભાતમાં 3 સીટી વાગી જઈએ એટલે ગેસ બંધ કરી દીધો છે. જો રાજમામાં આપણે 3 સીટી વાગી જઈએ ગેસ બંધ કર્યો. હવે આપણે કુકર ઠંડુ થાય એટલે જોઈ લઈએ. ત્યાં સુધી આપણે મૂળાની પાંદાને ભાજીનું સબ્જી બનાવી દઈએ. જો કઢાઈમાં તેલ મૂકી દઈએ. બસ. થોડું નાખો, સહેજ નાખો. બસ, બહુ નહીં, સહેજ. બસ. જો ગેસ સળગાવી દીધો છે. તેલ ગરમ થાય એટલે વઘાર કરી દઈએ. જો મૂળાના પાંદાની ભાજીને આપણે ધોઈ લઈએ, પાણીથી ધોઈ લેવી પડે. આજે ધોઈ લેવાની. એ આમાં કાઢ લો. આજે ધોઈ લેવાની. જો તેલ ગરમ થયું, હવે આમાં સરસું નાખવાનું હોય, પણ સરસું નહીં એટલે આપણે રાઈ નાખીએ છીએ. નાખો થોડી. બસ. ફૂટે એટલે આપણે વઘાર કરી લઈએ. જો આપણે મૂળાના પાંદા નાખી દઈએ. નાખી દો. અને હવે આપણે નાખી દો સહેજ મીઠું નાખી દો. મીઠું નાખી દો જલ્દી. હા, બસ. આમાં બીજું કશું નાખવાનું નહીં, મસાલા ખાલી આટલું જ નાખવાનું છે. સહેજ મીઠું, બસ આટલું, બીજું કશું નહીં નાખવાનું મસાલા. અને આ રીતે હલાવી નાખો, મિક્સ કરી નાખો. આ મૂળાની ભાજી તૈયાર. પહાડી લોકોનું આ રીતે જ બનાવો. આપણે ધીમા ગેસે વઘાર કરી દીધો છે.
બસ ગેસ બંધ કરી નાખવાનો. થઈ ગઈ. ગેસ બંધ કરી નાખવાનો. આ રીતે બનાવી દેવાય. જો આપણે ભાત જોઈ લઈએ. કુકર ઠંડુ થઈ ગયું છે. જો ભાત હજુ થયા નહીં એટલે આપણે ફરી 2 સીટી વગાડી લઈએ. ત્યાં સુધી આપણે હવે આપણા રાજમા જોઈ લઈએ. રાજમા કુકર ઠંડુ થઈ ગયું છે ને, જોઈ લો. રાજમા જોઈ લઈએ. જો રાજમા થયા નહીં એટલે આપણે બીજી 2 સીટી મારી દઈએ, પછી જોઈએ. જો આપણે રાજમાનું કુકર ગેસ બંધ કરી દીધો છે. 3 સીટી મારીને ઠંડુ થાય એટલે આપણે જોઈ લઈએ. જો ત્યાંથી આપણે કાકડીનું સલાડ કરી દઈએ આ રીતે. જો કાકડીનું સલાડ કરી દીધું છે આ રીતે. હવે આપણે પેલું રાજમાનું કુકર જોઈ લઈએ. જો આપણે ભાત જોઈ લઈએ. હવે જો ભાત થઈ ગયા છે, સરસ મજાના થઈ ગયા ભાત. જો હવે આપણે રાજમા જોઈ લઈએ. ખોલો. જો રાજમા થઈ ગયા છે આપણે. હવે વઘાર કરી લઈશું. જો હવે પાણી નીતારી દઈએ આપણે રાજમાનું. આ રીતે કાઢી લેવાના. પાણી કાઢી દેવાનું. પાણી આથી નીકળી જાય પછી આપણે એનો વઘાર કરીશું. નાખવા વાટકા. જો આ રીતે પાણી કાઢી દેવાનું. જો આપણે હવે રાજમાની દાળનો વઘાર કરી લઈએ. તેલ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે સરસો નાખવાના હોય. આપણી પાસે સરસોને લરાઈ નાખશું. તેલ ગરમ થવા દઈએ. જો હરાઈ નાખીએ. હવે જીરું નાખી દો. નાખી દો જીરું. ધાણા નાખી દો. આખા ધાણા જુઓ. આખા ધાણા નાખવાના. રહેવા દો. હવે થોડી વાર હલાવો. મિક્સ કરી નાખો. મિક્સ કરી નાખો. ગેસ ધીમો કરી દો. ધીમા ગેસે મસાલા કરી લઈએ. આપણે રાજમાની દાળ બનાવીએ છીએ આ રીતે. હવે આપણે લસણ નાખી દો. લસણની પેસ્ટ નાખી દો. તારું તો હાથમાં હેઠો મૂકી દો. મુકાય. બસ. હવે ડુંગળી નાખી દો. બસ કરી નાખો મિક્સ. ડુંગળીને થોડી વાર પાકવા દઈએ. હવે આપણે રાજમા નાખી દો. નાખી દો રાજમા. કરી નાખો મિક્સ બધું. રાજમાની દાળ. પહાડી લોકોનો સ્પેશિયલ ખોરાક. ભાત, રાજમાની દાળ અને મૂળાની ભાજી. પાણી નાખી દો.
પાણી નાખો. હા, હલાવી નાખો બધું. હવે મસાલા કરી દો. મરચું નાખો, મરચું નાખી દો. પછી હળદર નાખી દો અને મીઠું નાખી દો થોડું. કરી નાખો મિક્સ બધું. હવે ચાખી જો તો ખબર પડે મરચું મીઠું હળદર કેટલું છે. જો આમાં ચાખી લેવાનું આપણે મરચું મીઠું હળદર, પછી નાખવાનું. જે નાખવા જેવું હોય નાખો. જો છે મીઠું નાખી દીધું. ચાખીને નાખવું સારું, એકદમ તો ખારું થઈ જાય શાક બગડે, ખાવાની મજા ના આવે. એટલે વસ્તુ ચાખી લેવાની પછી નાખવાનું. જો થોડું મરચું નાખીએ, નાખો, મિક્સ કરી નાખો. જો આપણો બધો વઘાર થઈ ગયો છે, હવે આપણે ઢાંકી દઈએ થાળી. 5 મિનિટ એને પાકવા દઈએ, ધીમા ગેસે પાકવા દઈએ 5 મિનિટ. પછી જોઈ લઈએ. જો હવે આપણે જોઈ લઈએ રાજમાની દાળ. કરી નાખો. જો મસ્ત મજાની દાળ થઈ ગઈ છે, કરી નાખો ગેસ બંધ. હવે ગેસ બંધ કરી દો. બસ હવે આપણે ડીશમાં લઈ લઈએ. જો તૈયાર છે આપણું પહાડી સ્પેશિયલ લંચ. એમાં ભાત છે, રાજમાની દાળ છે, કાકડીનું સલાડ છે, આ મૂળાની ભાજી છે અને આખા મરચાં છે. આ રીતનું પહાડોમાં રહેવાવાળાનો ખોરાક છે સ્પેશિયલ. એ રીતે આપણે બનાવી દીધું છે. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.